વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। આમોદમાં બુલડોઝર ગરજશે, પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીની લાલ આંખ, દબાણખોરોને 3 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ। જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી છે, જેના પરિણામે જંબુસર બાદ હવે આમોદ શહેરમાં મેગા ડેમોલિશનની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। જંબુસરમાં સતત 4 દિવસ ચાલેલી સઘન ઝુંબેશ બાદ હવે આમોદ શહેરના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે આ મામલે કડક વલણ અપનાવતા તમામ દબાણખોરો અને લારી ગલ્લા ધારકોને તારીખ 3 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે। તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિર્ધારિત સમય મર્યાદામાં જો દબાણો સ્વેચ્છાએ હટાવવામાં નહીં આવે તો કોઈપણ પ્રકારની બાંધછોડ વગર સીધી કાર્યવાહી કરી બુલડોઝર ફેરવી દેવામાં આવશે। આ કાર્યવાહીના ભાગરૂપે આમોદના મુખ્ય 4 રસ્તાથી લઈને નગરના પ્રવેશદ્વાર ગણાતા તિલક મેદાન સુધીના વિસ્તારના દબાણોની સઘન માપણી હાથ ધરવામાં આવી હતી। નેશનલ હાઈવે 64 પર દુકાનદારો દ્વારા કરવામાં આવેલું 13.71 મીટરનું દબાણ અને નગરપાલિકાને અંદાજે 4 મીટર જગ્યા મળીને કુલ 18 મીટર સુધીના વિસ્તારમાં ડિમોલિશનના સ્પષ્ટ સંકેતો આપતી રેખાઓ દોરી દેવામાં આવી છે। વર્ષોથી રાજકીય આશ્ચર્ય હેઠળ ફૂલેલા ફાલેલા દબાણો, નગરપાલિકાના શોપિંગ સેન્ટરની આસપાસના ગેરકાયદેસર કબજાઓ અને માર્ગની બંને તરફ પથરાયેલા લારી ગલ્લાઓને હવે જડમૂળથી હટાવવા માટે પ્રાંત કલેક્ટરે મક્કમ નિર્ધાર કર્યો છે। આ કડક સંદેશાને કારણે વર્ષોથી દબાણ કરી બેઠેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પાલેજ ટાઈમ્સ, ભરૂચ। આજ રોજ તારીખ 31/1/2026 ના રોજ માનનીય પ્રાંત અધિકારી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં તે સ્વેચ્છાએ તારીખ 3/2/2026 સુધીમાં હટાવી લઈને તારીખ 3/2/2026 પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરુ દબાણો દૂર કરવામાં આવશે।